આજે આપણે ઇન્સ્ટન્ટ ખીર બનાવતા શીખીશું. જનરલી ચોખા પલાળી તેમાંથી ભાત બનાવીને ખીર બનાવવામાં આવે છે, પણ આજે આપણે ઇન્સ્ટન્ટ ખીર પૌવામાંથી બનાવીશું, જે ઝડપથી બની જાય છે. ફક્ત 15 જ મિનિટની અંદર તૈયાર થઈ જાય છે. તેના માટે આપણને ઇન્ગ્રીડિયન્ટ્સમાં દૂધ, પૌવા, ખાંડ, એલાયચી પાવડર, બદામની કતરણ તથા કેસરવાળા દૂધનો યુઝ થશે. અહીં આપણે જે નાસ્તા માટે પૌવા યુઝ કરીએ છીએ તે પૌવાનો યુઝ કરવાનો છે. નાયલોન પૌવાનો યુઝ કરવાનો નથી. 6 ચમચી જેટલા પૌવા લીધા છે, તેને મેં ચાળીને સાફ કરી લીધા છે. હવે તેને પાણીથી 2 વાર વોશ કરી લેવાના છે, જેથી તેની અંદર કોઈ પણ જાતની ડસ્ટ હોય તો તે નીકળી જશે અને પૌવા એકદમ ચોખ્ખા થઈ જશે. તે બધું પાણી કાઢી નાખીને તેની અંદર બીજું પાણી એડ કરવાનું છે અને પૌવાને 5 મિનિટ માટે પલાળવાના છે, જેથી પૌવા સોફ્ટ થઈ જશે અને ફૂલી જશે. 5 મિનિટ પછી પૌવા સોફ્ટ થઈ ગયા છે અને ફૂલી ગયા છે. હવે આમાં જે પાણી છે તેને કાઢી નાખવાનું છે અને પૌવાને આપણે 2 પાર્ટની અંદર ડિવાઈડ કરવાના છે. એક પાર્ટની અંદર દૂધ એડ કરવાનું છે અને આ દૂધ અને પૌવાને બંનેને સાથે મિક્સ કરી અને ક્રશ કરી લેવાના છે. તેનો યુઝ આપણે ખીરમાં કરીશું. એક હેવી બોટમ પેનની અંદર 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે. તેમાં આપણે પૌવા અને દૂધને જે ક્રશ કરેલું મિશ્રણ હતું તે એડ કરીશું. તેની અંદર પલાળેલા પૌવા જે હાફ પાર્ટ અલગ રાખેલો હતો તેને પણ એડ કરીશું. સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું. અહીં મેં 8 ચમચી જેટલી ખાંડ લીધેલી છે. તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. બધું સતત ચલાવતા રહેશું, જેથી પૌવા જે નીચે ચોટી ન જાય. 3 થી 4 મિનિટ માટે આ રીતે આપણે કૂક કરીશું. ત્યારબાદ તેમાં કેસરવાળું દૂધ એડ કરીશું. આ બિલકુલ ઓપ્શનલ છે. જો તમારી પાસે કેસર હોય તો યુઝ ચોક્કસ કરવો, જેનાથી કલર અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. 1/2 ટીસ્પૂન એલાયચી પાવડર એડ કરીશું. બધું મિક્સ કરી દેવું. તેમાં બદામની કતરણ એડ કરીશું. 7 થી 8 મિનિટ પછી ખીર તૈયાર થઈ ગઈ છે. ખીર આ રીતે ચમચાને કોટ થાય તેટલી થીક થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, કારણ કે હજી જ્યારે ખીર ઠંડી થશે ત્યારે તે વધારે થીક થઈ જશે. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ખીર. હવે તેને સર્વ કરીશું. આ રીતે આપ ખીર બનાવશો તો નાના તથા મોટા બધાને ચોક્કસ ભાવશે. તેને બદામની કતરણથી ગાર્નિશ કરીશું. થોડા કેસરના તાતરા મૂકીશું તો તૈયાર છે ટેસ્ટી ખીર. જો તમને રેસીપી પસંદ પડી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. વિડીયો લાઈક કરજો તથા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. પ્રણામ.